વાવ-થરાદના દિયોદર તાલુકાના ખેડૂતો આક્રમક મૂડમાં છે। દિયોદર તાલુકાના ખેડૂતો પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું। ખેડૂતોના બે અલગ અલગ મુદ્દાની માંગ સાથે આવેદન અપાયું। સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ છે। ખેતી માટે કેનાલમાં પાણીની તાતી જરૂર તેવી ખેડૂતોની માંગ છે। મુડેઠાથી રાધાનેસડા સુધી વીજ લાઇન માટે નાખવામાં આવતા વીજ પોલ મુદ્દે પણ રજૂઆત કરી। વીજ કંપની નવી જંત્રી મુજબ જમીન સંપાદનના ભાવ આપે તેવી માંગ કરાઈ। વીજ કંપની ખેડૂતો શું ભાવ આપશે તે પહેલા સ્પષ્ટતા કરે તેમ ખેડૂતોએ જણાવ્યું। ત્યારે અમારા વિસ્તારના ખેડૂતોની વેદનાને લીધે અમે અહીંયા નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું છે। અમારા વિસ્તારની અંદર ચોગાથી પાઇપલાઇન જે છે પાણી માટેની સુજલામ સુફલામ અને તળાવ માટેની એની અંદર કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે છાસવારે બંધ કરે છે। એના અનુસંધાને અમે આવેદનપત્ર આપ્યું છે। અમે સરકારશ્રીને કહેવા માંગી ગયા છીએ કે આ કોન્ટ્રાક્ટર ઉપર તાત્કાલિક કાયદેસર કાર્યવાહી થાય અને કાયમી માટે અમારું પાણી ચાલુ રહે, 6 પમ્પિંગ સ્ટેશન ચાલુ રહે એવી અમારી માગણી છે। અમારે સુજલામ સુફલામમાં પાણી બંધ થઈ ગયું એટલે બધા ખેડૂતો રાડ પાડતા હોય આવ્યા છે સાહેબ, કારણ કે હાલ અમારે પાકવા ઉપર છે ને પાણી બંધ કરે 15 દાડે બંધ કરી નાખે। વળી આખા ખેડૂતો ભેગા થઈને કાયમી નવા કોન્ટ્રાક્ટરને લીધે કાયમી બંધ પાણી પોકે ને બંધ કરે, પાણી પોકે ને બંધ કરે। લાખણી તો ક્રોસ પાણી થતું જ નથી સાહેબ। એટલે ગમે એમ કરીને સુજલામ સુફલામ 24 કલાક ચાલુ રહે અને સતત ચાલુ રહે તો આ અમારે સિઝન છે એ અમારી પાકી જાય અને અમારે નકે અમારે અડધવથી સિઝન રહે એવું મને લાગે છે।